આગળના પગથી ભંગાઈ ગયેલી રૂપારી ગાય વિયાઈ ગઈ છે અને હું પૂરા 15 દિવસ પછી ગયો આપણી નવી ગૌશાળાએ. જય માતાજી મિત્રો. હું થોડા દિવસ હતો આપણા ઘરે વતનમાં અને નવી ગૌશાળાનું કામ એમને ચાલુ જ હતું તો અત્યારમાં પહોંચી ગયો નવી ગૌશાળાનું કામ જોવા માટે. અહીં ફરતે દિવાલ તો થઈ જ ગઈ હતી પણ સાથે સાથે ગમાણી થઈ ગઈ હતી. ગમાણે ગાયો બાંધવા માટે કડાઈ ફિટ થઈ ગયા હતા. આ બાજુની આ ગમાણ હતી નાની કારણ કે અહીં વાસોડાનો વાળો બનાવવાનો છે. છેલ્લા 15 દિવસની અંદર ગૌશાળાનું બાંધકામ આટલું બધું પૂરું થઈ ગયું હતું. નવી ગૌશાળાએ બધું ચેક કરીને હું પહોંચી ગયો તો આપણા પાંજરાપોર. આ ગાય એક નવી આવી હતી કે જે કેન્સરના છેલ્લા સ્ટેજની અંદર હતી. આ છે આપણી ફેમિલીના નવા મેમ્બર કે જેની માતા રૂપારી ગાય છે. બંને મા દીકરાને જોઈને પછી હું ગયો નવા આઈસીયુ વોર્ડ ની અંદર તો અહીંયા સામેની દિવાલ એક બનવાનું કામ ચાલુ છે. નવો આઈસીયુ વોર્ડ જોઈને હું આવ્યો ફરી જૂના આઈસીયુ વોર્ડ માં. આ ગાય તો બેસી ગઈ હતી ને એનું વાસળું અહીં બેઠું હતું. આ ગાયને આંચળ એક જ છે પણ તોય એમાંથી થોડું દૂધ ટપકતું હતું. પછી મેં કરી ગાયને ઊભી. હવે તમે જોઈ લો બંને મા દીકરાને એક સાથે. ગાયનો આગળનો એક પગ ભંગાઈ ગયેલો હતો 1.5 મહિના પહેલા પણ હવે બરાબર થઈ ગયો છે. કેમ બરાબર ઊભી છે ને. એ બંને મા દીકરાને આપણે જોઈ લીધા હતા ને હવે મારે કામ કરવાનું હતું એક આખલાને પકડવાનું. એ કામ કરવા માટે આપણા સાથીદાર તૈયાર હતા. આખલાને પકડવાની બધી તૈયારી કરી. હું ચડી ગયો લોડર ઉપર કારણ કે આખલો તોફાની એવો હતો. પછી કર્યું હુપડું અધર ને કરી બધી તૈયારી. આપણે લોડરે સાથ આપ્યો એટલે આપણું કામ તરત જ પૂરું થઈ ગયું. આખલો તરત પકડાઈ ગયો અને બાંધી નાખ્યો થાંભલે કારણ કે આખલાનું કરવાનું છે આપણે પૂછડાનું ઓપરેશન. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં.